એટલે આ કેવો આઈડિયા છે કે છોકરો છોકરીને મનાવવા માટે પાણીપુરીની લારી લઈ આવે? નથી કર્યું કદી? એટલે મારે તો જાણવું છે કે ક્યાંથી આવ્યો આ આઈડિયા. આ તો પર્સનલ એક્સપિરિયન્સીસ છે. નથી કર્યું કદી આવું? ના એ તો કરેલું છે યાર. આટલી લારી રાત્રે મોડા હા આ કરેલું છે. શું થયું હતું? કઈ નહીં યાર, મને બહુ ભાવતી હતી. કઈક ઝઘડો થયો હશે. આવું તો બહુ બધું ક્રેઝી કરેલું છે. લાઈક નીચે જઈને ગર્લફ્રેન્ડ ની ઘરની બહાર બૂમો નથી પડી? યાર નહીં પાડી યાર યુ આર મિસિંગ આઉટ ઓન અ લોટ ઇન લાઈફ. એટલે આનું કર્યું છે. એટલે સૌથી ક્રેઝીએસ્ટ થિંગ ટુ ઇમ્પ્રેસ યોર ક્રશ. Craziest thing to impress my crush. સ્કૂલમાં ચેલેન્જ લગાઈ હતી. હું દૂધ પીતો હતો બહુ જ. હું નાનપણથી આપણી કોથળી આવે ને અમૂલની, એ તોડી નાખી તોડીને પી જાવ. And nobody believed me કે હું આવું થોડી કોઈ કરી શકે. સો જાણી જોઈને એમ જોડે ચેલેન્જ લગાઈ હતી. આખી સ્કૂલની સામે બે કોથળી પી ગયો હતો. અને પછી ખાલી એટલું હતું ચેલેન્જમાં કે એ મારી પાછળ બેસેલો એને ઘરે છોડવા છે. ઓ મેન, તો એવું બધું થતું હતું. પાણીપુરીની લારી લઈને જવું, નીચે જઈને ઝઘડો થયો છે, બોલ નથી પડી રહી તો રાત્રે જઈને બૂમો પાડવી. અરે બસ આવું બધું. બીજા શહેરમાં હું તો જતો રહું સ્પેશિયલી. આમ સરપ્રાઈઝ મુંબઈથી ગયો છું, દિલ્હીથી આવ્યો છું. એવું બધું નોર્મલ કર્યું છે. क्या बात है. એટલે બહુ સ્પેશિયલ વસ્તુઓને અહીંયા નોર્મલાઇઝ કરવામાં આવી રહી છે. આવું બધા જ કરતા હોય છે ભાઈ. એકદમ સ્પેશિયલ ને એક્સેન્ટ્રિક તો પેલું બધું હાથમાં કાપવાળું એ સ્પેશિયલ થોડી છે, એ તો ટોક્સિક નથી. એ લોકોનું હશે યાર અંદરનું. આપણે કોણ છે ને ટોક્સિક કહેવાય. કાપે. અરે થતું હતું પણ મારા ક્લાસમાં જતો એમ છોકરી ગમતી હતી અને એનો કઈક ઇનિશિયલ હશે સમજે એને, તો પેલું ડિવાઈડર હોય ને, ડિવાઈડર થી ગોચીને એને એન બને. પેલી તો મળી જ નહીં. હવે પેલા લગ્ન થઈ ગયા છે. હજુ છે એ હશે જ ને. ક્યાં છે? કેટલું મેડરમાં લગાવતા? કેટલું બેડરમાં લગાવે એ પણ કેટલા ડાર્ક મિટાવશે.